નસવાડી તાલુકાના તણખલા ગામે સમાજના વડીલો અને તમામ આગેવાનો સાથે જનજાગૃતિ અને સ્નેહ મિલનનો અમારો કાર્યક્રમ હતો। સાથે સાથે આ એ વિસ્તાર છે કે જેમણે નર્મદા ડેમમાં પોતાના આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે અને અહીંયા વસેલા છે, છતાં એમને પ્રાથમિક ભૌતિક સુવિધા આજે આપવામાં નથી આવી। સરકારોએ જે વચનો આપ્યા હતા શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈના અને એક વ્યક્તિને નોકરીના, એ પણ સરકારોએ પાડ્યા નથી। ત્યારે અમે કહીએ છીએ કે નર્મદાનું પાણી 500 કિલોમીટર કચ્છ સુધી લઈ જાઓ, 1000 કિલોમીટર સુધી લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે। જે પણ લોકો અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળશે તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે। તો અમે મોટી સંખ્યામાં નર્મદા કેનાલ પણ બંધ કરીશું। સાથે સાથે તણખલામાં જે પણ એમપીએમસી છે એમાં જે એમનું શોપિંગ સેન્ટર એમણે બનાવ્યું છે, દુકાનો બનાવી છે, એમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કરીને એમણે અહીંના આદિવાસી જે 10 દુકાનદારો હતા એમની દુકાનો લઈ લીધી છે અને બહારના લોકો જે પરપ્રાંતિયો છે તે અહીંયા નેતાગીરી કરી રહ્યા છે ને એમણે આ દુકાનો છીનવી લીધી છે। ત્યારે એમાં વહીવટીતંત્ર ન્યાય કરે, નહીં તો આવનારા દિવસોમાં અમે પોતે તણખલા આવીશું, અમારી હાજરીમાં એ જે પણ લોકોનો કબજો હશે એ અમે હટાવીશું અને છોડાવીશું, અમારા લોકોને અમે આપીશું।